ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે 3 મૂવમેન્ટ જોઈ અને 3 પુરુષ જોયા. આ 3 મૂવમેન્ટ અને 3 પુરુષના આધારે બીજા 4 શબ્દ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. પહેલો શબ્દ છે આસ્તિક અને નાસ્તિક. આપણે કહીએ છીએ કે હું આસ્તિક છું, પેલો તો નાસ્તિક છે. પણ આસ્તિક ને નાસ્તિક છે ને, બંને આપણે એવું શું કહીએ છીએ, હું છું એનો અર્થ શું થયો? ભૂતકાળ રિલેટેડ. એ શબ્દ કેવા છે? ભૂતકાળ રિલેટેડ છે. અને બે શબ્દ છે જે ભવિષ્ય રિલેટેડ છે. વિશ્વાસ અને શ્રદ્ધા બંને ફ્યુચર રિલેટેડ છે. યસ. પણ વર્તમાનમાં જ્યારે આપણે કોઈ પણ વસ્તુ કામ કરીએ તો આ ચારની અંદરથી બેની જરૂર છે. ચારની અંદરથી બેની જરૂર છે. આપણે એને સિમ્પલ કરીએ કે પહેલી વસ્તુ, આસ્તિક અને નાસ્તિક કોને કહેવાય? હું પોતે એક જીવ છું. મને ખબર છે કે મારી અંદર ચેન્જેબલ એલિમેન્ટ છે. નાનપણથી મોટો થયો, બરાબર. ભગવાને ભગવદ્ ગીતાની અંદર 8 તત્વની વાત કરી. અપરાના 8 તત્વ કીધા. એથી આગળ પણ બીજા તત્વોની વાત કરી છે. કોઈ જગ્યાએ 19 કે 24 કે કોઈ જગ્યાએ 3 શરીર કહીએ છીએ આપણે, બરાબર. એ બધી વસ્તુ એક જ છે. આપણે આગળ જોઈશું એનું વિભાજન, પણ અત્યારે એની ડિસ્કશન નહીં કરી. તો જે વ્યક્તિ છે એ વ્યક્તિના અનુભૂતિ તો બંનેની થાય છે. ચેન્જેબલ એલિમેન્ટની પણ થાય છે અને અનચેન્જેબલની થાય છે. મારી અંદર ક્ષર પણ રહેલું છે અને અક્ષર પણ રહેલું છે. મારી અંદર જે ભગવાને વાત કરી ને, આ જો 8 તત્વ નીચે લખેલા છે 7મા અધ્યાયના 4 અને 5માં. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, એ પંચ મહાભૂત મન બુદ્ધિના અંતર, બરાબર. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી રચાયેલી છે. એટલે પરા ન પરાના મિક્સર છે. આખું જગત શાનું મિક્સર છે? પરા ન પરાનું મિક્સર છે. તો એમાં આસ્તિક કોણ કહેવાય, નાસ્તિક કોણ કહેવાય? પોતાની જાત ઉપર લગાવો, હું મારી જાત ઉપર લગાવું તો હું આસ્તિક છું કે હું નાસ્તિક છું? મારા મતે તો હું મિક્સ છું. કારણ કે ઘણીવાર હું આસ્તિકતાનો દાવો કરું છું, કારણ કે મને અનુભૂતિ છે કે મારી અંદર અનચેન્જેબલ એલિમેન્ટ છે. એટલે કોઈ એવું તત્વ રહેલું છે જેના આધારે હું ઊભો છું. પણ હું એને મહત્વ આપી શકું છું? મહત્વ નથી આપી શકતો. આ મારો અત્યારનો પ્રોબ્લેમ છે. ખ્યાલ આવે જ નહીં. હું સાધક છું અને જે નાસ્તિક છે એ પણ પૂરા નાસ્તિક નથી. સાચા અર્થમાં નાસ્તિક નથી. મોટા ભાગના 99% પુરુષો સાચા અર્થમાં આસ્તિક પણ નથી, સાચા અર્થમાં નાસ્તિક પણ નથી. તમે જો કોઈ પણ તમારી સાથે વર્ક કલીગ હોય વેસ્ટર્ન વર્લ્ડનો અને ના માનતો હોય તો એને તમે પૂછો તો એ કહે કે ના, હું કોઈ ભગવાનમાં નથી માનતો. બરાબર છે, ભગવાનની વાત છોડ એક બાજુ. તારી અંદર જે બે એલિમેન્ટ છે, ચેન્જેબલ એલિમેન્ટ, અનચેન્જેબલ એલિમેન્ટ, એનો તો તને એક્સપિરિયન્સ છે કે નહીં? તો કે હા, એક્સપિરિયન્સ છે, પણ હું ભગવાનમાં નથી માનતો. ભગવાનનો માનવું એનું નામ આસ્તિકતા નથી. મારા મતે આસ્તિકતા એનું નામ છે કે આપણી અંદર રહેલું જે અનચેન્જેબલ એલિમેન્ટ છે એને જ્યારે આપણે સાચા અર્થમાં મહત્વ આપીએ, આપણા જીવનની અંદર એની વેલ્યુ કરીએ, તો આપણે સાચા અર્થમાં આસ્તિક થયા. બાકી તો આપણે નાસ્તિક જ છીએ. કોઈ મોટો ફેર નથી. ભલે ભગવાનની મૂર્તિ રાખી હોય, મોટું મંદિર રાખ્યું હોય, પણ આપણે દેહ માટે સંસાર માટે જીવતા હોઈએ તો પછી તમે આસ્તિક કેવી રીતે થયા?
આપણે ખોટા આસ્તિક બનીએ છીએ. એટલે મોટા ભાગે જે લોકો આસ્તિક કહે છે એ ખોટા આસ્તિક છે, અને ખોટા આસ્તિકની મુક્તિ થવી અઘરી છે, કારણ કે પોતે ફસાઈ ગયો છે ખોટામાં. એટલે જે સ્પિરિચ્યુઅલ સાધનાની અંદર જે નક્કી કરો, પોતાના અનુભવથી નક્કી કરો, પાક્કું કરો, નહીં તો પ્રગતિ નહીં થાય. આપણે મોટા ભાગના લોકોની પ્રગતિ કેમ નહીં થતી? એનું કારણ આ છે, આપણે છોડી નહીં શકતા, કરી નહીં શકતા, બધી વસ્તુ નથી થતી આપણાથી. જો આપણી 4 અવસ્થા છે: નિમ્ન અવસ્થા, મધ્યમ અવસ્થા, ઉત્તમ અવસ્થા અને એથી અતિ ઉત્તમ અવસ્થા. 4 અવસ્થા, અને 4 અવસ્થા ગુણ બેઝ છે. નિમ્ન અવસ્થા એટલે તમો ગુણની અવસ્થા હોય ત્યારે નિમ્ન અવસ્થા કહેવાય. પછી રજોગુણની હોય ત્યારે મધ્યમ અવસ્થા કહેવાય સાધના માર્ગે. સત્વગુણની હોય ત્યારે ઉત્તમ અવસ્થા કહેવાય. પણ એટલા સુધી નથી રહેવાનું, આપણે ઉત્તમમાં જવાનું. અતિ ઉત્તમ એટલે એ ગુણાતીતમાં જવાનું છે. એથી પર 3 ગુણથી પર એ અવસ્થામાં જવાનું છે. અને એકવાર એ અવસ્થાનો રસ ચાખ્યો પછી આપણે પાછા નહીં પડી શકીએ. એકવાર એની સાચા અર્થમાં નિષ્ઠા થઈ. આપણે કહીએ છીએ નિષ્ઠા છે, પણ સાચી નિષ્ઠા નથી. એટલે પહેલું આપણે જોયું આસ્તિક અને નાસ્તિક અને મિક્સર. આપણે બધા મોટા ભાગે મિક્સર છીએ અને ખોટા આસ્તિક છીએ. ચેક કરજો જાતે. બીજા 2 શબ્દ છે એની ઉપરના, વિશ્વાસ અને શ્રદ્ધા. જગતની અંદર મોટા ભાગે જગતના વ્યવહારમાં વિશ્વાસ એ ભવિષ્ય માટે વપરાય અને વિશ્વાસ એક્સપિરિયન્સ બેઝ ઉપર હોય. દાખલા તરીકે હું સિવિલ એન્જિનિયર છું અને મેં ઘણા બધા બ્રિજની ડિઝાઇન કરી હોય, તો કોઈ નવા બ્રિજની ડિઝાઇન આવે તો આપણે શું કહીએ કે હું કરી શકીશ, કારણ કે મને વિશ્વાસ છે. પણ વિશ્વાસ કોના ઉપર આવ્યો? એક્સપિરિયન્સ ઉપર. મારો એક્સપિરિયન્સ છે એના ઉપર. શ્રદ્ધા, આપણને ભગવાનમાં શ્રદ્ધા છે એવું કહીએ છીએ. જે વસ્તુ ખરેખર આપણને આ દેહે એક્સપિરિયન્સ નથી, એમાં આપણે મોટા ભાગે શ્રદ્ધા માનીએ છીએ. એટલે જો આપણે પ્લેનમાં બેઠા તો આપણે શું કહીએ કે ભાઈ સિંગાપોર એરલાઇન્સ છે એ સારી કંપની છે અને એના બધો સ્ટાફ બધો સારો છે, તો મને વિશ્વાસ છે કે મને શાંતિથી પહોંચાડશે. એમાં શ્રદ્ધા ના આવે, એમાં વિશ્વાસ આવે. એટલે વિશ્વાસ અને શ્રદ્ધા મારા મતે બંને ભવિષ્યના શબ્દ છે. વિશ્વાસ આ લોક માટે વપરાય છે અને શ્રદ્ધા છે એ પરલોક માટે વપરાય છે. પણ શ્રદ્ધા આવે કેવી રીતે? જ્યારે તમારો એક્સપિરિયન્સ અને તમારી નિષ્ઠા, જોજો શબ્દ નિષ્ઠા, તમારી નિષ્ઠા, આ લખ્યું ને અક્ષર પુરુષ, પોતાની જાતને અંદર જે અનચેન્જેબલ એલિમેન્ટ રહેલો છે, જે બદલાતું નથી એવું જે એલિમેન્ટ રહેલું છે પોતાની જાતની અંદર જ, તમે પોતે ક્ષેત્રજ્ઞ છો, તમે જાણો છો બંને વસ્તુ, કે મારી અંદર 2 એલિમેન્ટ રહેલા છે, એક બદલાય છે અને એક બદલાતું નથી. જ્યારે તમે મહત્વ બદલાતું નથી એને આપો, ત્યારે તમે સાચા શ્રદ્ધાળુ થયા, ત્યારે તમે સાચા અર્થમાં આસ્તિક થયા. અને જ્યાં સુધી તમારી નિષ્ઠા ચેન્જેબલ એલિમેન્ટમાં છે, ક્ષેત્રમાં છે તમારી નિષ્ઠા, જ્યાં સુધી ક્ષેત્રમાં છે. તમે ક્ષેત્રી તો છો, પણ તમે ભેદ નથી કરી શકતા, અથવા ભેદને વેલ્યુ નથી કરી શકતા. વેલ્યુ મોટા ભાગે 99% આપણી શામાં હોય છે? પેરિશેબલ પુરુષામાં, એટલે ક્ષર પુરુષમાં હોય છે. જ્યારે તમારી વેલ્યુ ત્યાં હોય ત્યારે સમજી લો કે તમે જો આસ્તિક છો તો ખોટા આસ્તિક છો, અને તમે એમ કહો કે મને શ્રદ્ધા છે તે ખોટી શ્રદ્ધા છે. જાતે નક્કી કરજો શું કરવાનું, જાતે નક્કી કરો. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ.